નમસ્કાર S1 લાઈવ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝન પર સેફટી ડિપાર્ટમેન્ટ અને NDRF વડોદરાના સંયુક્ત ઉપક્રમે વેરાવળ યાર્ડ ખાતે શ્રી હિમાંશુ શર્મા અપર મંડળ રેલ પ્રબંધકની ઉપસ્થિતિમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી રવિશકુમારે જણાવ્યું હતું કે કર્મચારીઓને કોઈપણ કટોકટીની પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર કરવા માટે શુક્રવારે રેલવે અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ NDRF દ્વારા એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। શુક્રવારની ઘટનામાં શન્ટિંગ દરમિયાન પેસેન્જર ટ્રેનનો એક કોચ અન્ય કોચ સાથે અથડાઈ ગયો હોવાની માહિતી આપીને ફસાયેલા મુસાફરોને બચાવવા માટે એક મોક ડ્રીલ હાથ ધરવામાં આવી હતી। जो स्टेक होल्डर्स यहाँ पे है उसको अपना रोल क्लियर हो और वो अपनी जिम्मेदारी को कितने एफिशिएंटली और सारे रिसोर्सेज के साथ निभाता है वो चेक बैक करने के लिए मॉक हुआ, जिसमें हमारी तरफ से फीडबैक ये है कि बहुत बढ़िया कोऑर्डिनेशन रहा, आपका टाइमली एफर्ट रहा, खास करके जो ART टीम थी और जो इस बार सिविल डिफेंस ने बहुत अच्छा साथ दिया, फायर सर्विसेज ने हमारा बहुत अच्छा साथ दिया और सिविल पुलिस ने जो अपने रोल में मतलब जो हमेशा खड़े उतरते हैं इस बार भी उन्होंने बहुत अच्छा काम किया। इसीलिए आप सबको बेस्ट ऑफ लक और थैंक यू। बहुत अच्छी तरह आपने दर्शक मित्रों अमारी चेनल ने एकवार अवश्य सब्सक्राइब करशो। चालो मित्रों कायम अवनवा न्यूज जोवा माटे तैयार रहेजो। बधाने मारा नमस्कार।